તો આપણે એક સિરીઝની સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે વાત કરતા વિક્રમ ઠાકોરની દરેક જૂની મૂવી ઉપર મેં મૂવીનો રિવ્યૂ કરી આપણે એમ કહેતા કે મૂવીને ફરી રિલીઝ કરાય ન કરાય. મેં મારી ચેનલમાં જ્યારે વિક્રમ ઠાકોરનો વિડીયો નાખ્યો હતો ત્યારે વિક્રમ ઠાકોરનું એક નવું પિક્ચર આવતું હતું વિક્રમ નંબર 1. તારા મેં પહેલી વિક્રમ ઠાકોરનો વિડીયો મારી ચેનલ પર નાખ્યો હતો ને એ વિડીયો પર મને થોડો સારો રિસ્પોન્સ મળ્યો તો મેં વિચાર્યું કે ફરી એક બે વિડીયો નાખી જોઈએ. અમે જેટલા વિક્રમ ઠાકોરના વિડીયો નાખ્યા એ બધા ખૂબ જ સારા હોય એટલે મેં વિચાર્યું ભાઈ આ સિરીઝ થોડી આગળ વધારીએ તો એક નવો વિડીયો લઈને આવી જાય તો ભાઈ સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો આજે આપણે વાત કરવાની છીએ વિક્રમ ઠાકોરની 2012ની ફિલ્મ આખા જગતથી નિરાળી મારી સાજણા, જેમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની. જેમ કે મેં તમને કહ્યું કે આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ડાયરેક્ટ કર્યું હતું હર્ષુખ પટેલે. ના ફિલ્મની કાસ્ટિંગમાં મેં તમને કીધું કે મમતા સોની અને વિક્રમ ઠાકોર હતા ન ફિરોઝી રાણી પણ હતા. તો આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. તો આ ફિલ્મ પહેલાં વિક્રમ ઠાકોર અને મમતા સોની ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી. તો જ્યારે આ ફિલ્મનો પહેલી બે પોસ્ટર રિલીઝ થયો જેમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની સાથમાં જોયા. પહેલાં ફિલ્મના ગીતો રિલીઝ થતા અને પહેલાં પોસ્ટર રિલીઝ થાય. તો જ્યારે પોસ્ટર રિલીઝ થયું ગીતો પહેલાં પોસ્ટર રિલીઝ થયું ત્યારે લોકોએ જોયું કે ફરી વિક્રમ ઠાકોર અને મમતા સોની સાથે આ એટલે એમને ખબર પડી ગઈ કે ફિલ્મના ગીતો પણ સારા હશે, ફિલ્મની સ્ટોરી પણ સારી હશે અને ફિલ્મમાં આપણને સારું રોમકોમ જોવા મળશે. એટલે ફિલ્મ રિલીઝ થયા પહેલાં લોકો નજરમાં સુપરહિટ સાબિત થઈ અને ડાયરેક્ટરના નજરમાં પણ જ્યારે પણ કોઈ બી ડાયરેક્ટર વિક્રમ ઠાકોર અને મમતા સોની સાથે લે ફિલ્મ એટલે એમને ખબર હોય કે આ ફિલ્મ સુપરહિટ જ સાબિત થયો. કારણ કે પબ્લિકને બે જણા સાથે જોવું ગમતું હતું સ્ક્રીન પર. વિક્રમ ઠાકોરે બીજી હિરોઈન સાથે પણ કામ કર્યું હોય એમની સાથે પણ સુપરહિટ ફિલ્મો આપી. પણ મમતા સોની સાથે જેટલી કરી તે બધી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ. એક બી ફિલ્મ ફ્લોપ નહીં કરી કારણ કે બેની જોડી જ અલગ હતી. તો હવે વાત કરીએ ફિલ્મની સ્ટોરીની. તો એ બધી વાત છોડીને આપણે ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ કારણ કે અમુક લોકોએ ફિલ્મ હજી નહીં જોયું હોય એટલે એમને હું સ્ટોરી કહી દઉં સ્પોઇલર વગર. કોઈ સ્પોઇલર વગર હું તમને સ્ટોરી કહું તો ફિલ્મની સ્ટોરી લાઈનમાં એવું હોય કે જે રાધા હોય એટલે મમતા સોની તેમના મા બાપ ઓફ થઈ ગયા હોય, તે ફોરેનમાં ભણતી હોય ત્યારે તે ઇન્ડિયા આવે. એને એવું હોય કે એને મા બાપ એવું લખ્યું હોય કે એના જ્યારે એના લગ્ન થયો ત્યારે આપણી જાયદાદને બધું એને મળશે. ત્યારે રાધા ના પડતી હોય લગ્ન કરવાનું પણ છતાંય તેમના ઘરના એને મનાવે ન વિક્રમ સાથે લગ્ન કરવાનું કે નેટવર્ક લગ્ન નક્કી થઈ ગયા હોય કે 6 મહિના સુધી તું ગામડાના છોકરા સાથે લગ્ન કર, જેવા 6 મહિના થઈ જાય એટલે તું ડિવોર્સ લઈ લેજો, અમે એ કશું ભૂલશે નહીં કે ગામડાનો છોકરો એમ કરીને એ બી એમના લગ્ન થાય. પછી આગળ સ્ટોરી આગળ વધે. ખૂબ જ સારી ફિલ્મ. હું આટલું જ કહી વધારે કહે થોડી મજા નહીં તો બધું ખબર પડે ફિલ્મ જોવાની મજા ના આવે. અને ફિલ્મના ગીતો એકદમ ગોલ્ડન જુબલી ગીતો હોય જે 5 થી 6 ગીતો પણ ખૂબ જ સારા ગીતો. વન ઓફ માય ફેવરેટ ગીતો હોય. જ્યારે તમે ગીતો સાંભળો તો ખૂબ જ મજા આવશે. એના પોતે જો 7 થી 8 ગીતો હોય બધા વિક્રમ ઠાકોરે જ ગાયા. વિક્રમ ઠાકોરની ફિલ્મમાં એ જ ગીત ગાયા. તો ફિલ્મ વિશેમાં જે તમને કહેવાનું તમે કહી દીધું. તો આજના વિડીયો માટે આટલું હતું. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મને નેક્સ્ટ વિડીયો જોતા રહો. એક્સપ્લેન વિથ અસ.